જ્યારે ધરતી પર ધર્મ કંપે અને અન્યાય પોતાનો ચહેરો બતાવે ત્યારે ભગવાન મૌન રહેતા નથી. એ જ સમયે ભગવાન વિષ્ણુએ લીધો છઠ્ઠો અવતાર પરશુરામ. શ્રી જમદગ્નિનો આશ્રમ, જ્યાં તપસ્યા, જ્ઞાન અને આત્મસંયમનો શ્વાસ લેવાતો હતો, અને માતા રેણુકાના આશીર્વાદથી પરશુરામનો જન્મ થયો. બાળપણથી જ તેજસ્વી, શાસ્ત્રમાં અપ્રતિમદ અને શસ્ત્રમાં અદ્વિતીય. પરશુરામ જાણતા હતા, શક્તિ એ ગર્વ માટે નથી, પરંતુ ધર્મની રક્ષા માટે છે. એક દિવસ અહંકારી રાજા કાર્તવીર્ય અર્જુન આશ્રમમાં પ્રવેશ્યો. આ આશ્રમમાં હતી કામધેનુ, જે ઈચ્છિત બધું પૂરું કરતી, પણ જ્યાં લોધ જન્મે ત્યાં ધર્મ મરવા લાગે. રાજાએ કામધેનુ માગી, જમદગ્નિએ ઇનકાર કર્યો, અને એ ઇનકાર વિનાશનું કારણ બન્યો. શાંતિના સ્થાને હિંસા ફાટી નીકળી. તપસ્વીઓના આંસુ પડ્યા, અને અંતે ધર્મના પ્રતીક મહર્ષિ જમદગ્નિ મૃત્યુ પામ્યા. જ્યારે આ સમાચાર પરશુરામે સાંભળ્યા, ત્યારે યોગીનું હૃદય કંપી ઉઠ્યું. પરશુરામે શસ્ત્ર ઉગામ્યું, બદલો લેવા નહીં, પણ ન્યાય માટે. જ્યાં જ્યાં અહંકાર હતો, ત્યાં ત્યાં પરશુ પડ્યો. 21 વખત અન્યાયી ક્ષત્રિયોનો અંત આવ્યો, અને ધરતી ફરી શ્વાસ લઈ શકી. પરશુરામે વિજય મેળવ્યો, પરંતુ ગર્વ નહીં.